હે ઈશ્વર, તમે તો ધર્મના રક્ષણ માટે આવ્યા છો અને તમે મને આમ છુપાઈ છુપાઈને મારો, આ તો અન્યાય કહેવાય. વાલી કહે, મેં બેરી સુગ્રીવ પિયારા, હું તમારો વેરી અને સુગ્રીવ તમને વાલો. કારણ કવન નાથ મું મારા, તમે મને શું કામ માર્યો? મેં તમારું શું બગાડ્યું છે? એટલે રામજીએ ભરોસો આપ્યો છે કે તું જા અને વાલી સાથે યુદ્ધ કર, હું તને યુદ્ધમાં વિજયી બનાવીશ, પણ યુદ્ધ લડવું તારે પડશે. એ જ વાત ભગવદ્ ગીતામાં યોગેશ્વર કહે છે કે અર્જુન, તું યુદ્ધ કર, આ યુદ્ધમાં તારો વિજય થશે, પણ યુદ્ધ કરવું તારે પડશે. અને સુગ્રીવ હવે વાલી પાસે આવે છે. વાલીને યુદ્ધ માટે આવાહન આપે છે. વાલી પોતાના ઓરડામાં પત્નીની સાથે ભોગ ભોગવી રહ્યો છે. એ સમયે સુગ્રીવના વચન સાંભળ્યા વાલીને ક્રોધ આવ્યો અને યુદ્ધ કરવા માટે જ્યાં બહાર નીકળે ત્યાં વાલીની પત્ની તારાએ પોતાના પતિનો હાથ પકડ્યો છે. નાથ, તમે ત્યાં ન જશો. આ સુગ્રીવમાં આટલી તાકાત હોય નહીં કે તમને આવાહન આપી શકે, તમને લલકારી શકે. નક્કી એની સાથે કોઈ મહાપરાક્રમી છે. છતાં વાલી ન માન્યો અને સુગ્રીવની સાથે યુદ્ધ કરે છે. અને વાલીએ સુગ્રીવને ખૂબ માર્યો છે. સુગ્રીવ લોહી લુહાણ થઈ ગયો. એટલે હારી અને સુગ્રીવ ફરી પાછો રામજી પાસે આવ્યો કે અરે રામજી, તમે તો આવ્યા નહીં, આ સુગ્રીવ તો આજ કદાચ મરી જાત. આ વાલીએ મારી શું દશા કરી છે? ત્યારે રામજી કહે છે કે તમે બંને ભાઈ એક સરખા લાગો છો, એટલે હું તમને ઓળખી નથી શકતો. અને સુગ્રીવ, તારું ધ્યાન તો મારી ઉપર હતું જ નહીં, છતાંય આ વખતે ફરીવાર તું યુદ્ધ કરવા માટે જા. રામજીએ પોતાના ગળામાં રહેલી માળા સુગ્રીવને પહેરાવી છે. આ કથાનો મર્મ એવો છે કે ભગવાન મને ને તમને કહે છે કે ભલે આપણે આ સંસારમાં આપણા વ્યવહાર કરીએ, પણ આપણું ધ્યાન ઈશ્વર તરફ હોવું જોઈએ. સુગ્રીવ, તું યુદ્ધ કરતા કરતા મારી તરફ ધ્યાન રાખજે. ફરી વખત સુગ્રીવ યુદ્ધ કરવા માટે જાય અને ત્યારે એક બાણથી રાઘવે વાલીનો વધ કર્યો છે. રામનું બાણ હૃદયમાં લાગ્યું એટલે વાલી એ ધરાશયી થયો છે. હવે રામજી વાલીની પાસે આવ્યા છે. વાલી કહે, ધર્મ હેતુ અબ તરેવું ગોસાઈ, મારે હું મોહી વ્યાગ કી નાઈ. હે ઈશ્વર, તમે તો ધર્મના રક્ષણ માટે આવ્યા છો અને તમે મને આમ છુપાઈ છુપાઈને મારો, આ તો અન્યાય કહેવાય. વાલી કહે, મેં બેરી સુગ્રીવ પિયારા, હું તમારો વેરી અને સુગ્રીવ તમને વાલો. કારણ કવન નાથ મું મારા, તમે મને શું કામ માર્યો? મેં તમારું શું બગાડ્યું છે? તમે તો ધર્મના અવતાર છો, આ તમે અધર્મ કર્યું? આમ છુપાઈ છુપાઈને મને માર્યો. અરે યુદ્ધ કરવું હતું તો મને આવાહન આપવું હતું. એક ક્ષત્રિયને જેમ મને મારવો હતો.
આમ છુપાઈને મને શું કામ માર્યો? મેં તો એવું સાંભળ્યું છે કે તમે સમદર્શી છો, તો આ તમારી સમદર્શિતા ક્યાં ગઈ? આમ શું કામ મને માર્યો? ત્યારે રામજી કહે છે કે વાલી, અનુજ બધું ભગીની સુત નારી, સુનું સઠ કન્યા સમ એ ચારી. અનુજ વધુ એટલે કે ભાઈની પત્ની, ભગીની એટલે કે બહેન, સુત નારી એટલે કે દીકરાની પત્ની. આ બધી સ્ત્રીઓ છે ને એ દીકરી સમાન ગણાય. તે તારા ભાઈ સુગ્રીવની પત્નીનું અપહરણ કરી લીધું છે, તે વ્યાભિચાર કર્યો છે, માટે મેં તને માર્યો. વાલી હસે છે, અરે ભગવાન તમે જે કહો છો એ સાચું છે, પણ આ બધા જે રિવાજ છે ને એ માનવોના છે. અમે માનવ નથી, અમે વાનર છીએ. વાનર જાતિની અંદર આવા કોઈ નિયમ છે નહીં. તમે મને કહો કે તમે મને શું કામ માર્યો? એટલે હવે રામજી મર્મ વચન કહે છે, મૂઢ તોહી અતિશય અભિમાન. મેં તને માર્યો કારણ કે મૂઢ તું બહુ અભિમાની છો. વાલી એટલો બધો બળવાન હતો કે રાવણને યુદ્ધ માટે આવાહન આપ્યું, રાવણ લડવા માટે આવ્યો, એટલે રાવણને પોતાની બગલમાં દબાવ્યો અને બગલમાં દબાવી 6 મહિના સુધી પૃથ્વીનું ભ્રમણ કર્યું. રાવણને 6 મહિના સુધી પોતાની બગલમાં રાખ્યો. પણ રાવણ વિદ્વાન, એટલે 2-5 દિવસે કોઈની સાથે રહીએ ને એટલીની રીત વાત આપણને ખબર પડી જાય. એટલે 6 મહિના સુધી એ વાલીની બગલમાં રહ્યો. એટલે રાવણે વાલી સાથે મૈત્રી કરી લીધી અને પછી વાલીએ રાવણને છોડ્યો. મૂઢ તોહી અતિશય અભિમાના. તને મેં માર્યો કારણ કે તું ખૂબ અભિમાની છે. અને બીજી વાત, બીજો મર્મ કીધો કે નારી શિખાવન રસી ન કાના. તારા ઓરડામાં તારી પત્નીએ તને શિખામણ આપી, એ શિખામણ તે માની નહીં. અને ત્યારે વાલીએ 2 હાથ જોડ્યા છે. વાલીએ વિચાર કર્યો કે મારી પત્નીએ જ્યારે મને કીધું કે કોઈ મહાપરાક્રમી સુગ્રીવની સાથે છે, ત્યારે તો ત્યાં બીજું કોઈ હતું નહીં. આ વાતની ખબર આ રામને કઈ રીતે પડી? નક્કી રામ કોઈ રાજકુમાર નહીં પણ ઈશ્વર છે. એ અંતર્યામી જ એ ઈશ્વર આજ રામના રૂપમાં આવ્યા છે. બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. જે કાન વગર સાંભળી લે છે એવો ઈશ્વર આજ મારી સામે છે. અને વાલીએ 2 હાથ જોડ્યા કે ભગવાન તમે મને મૂઢ કહો છો, મને મૂર્ખ કહો છો, મને અભિમાની કહો છો, પણ સાંભળો, જન્મો જન્મો સુધી મુનિઓ યત્ન કરે છે, છતાંય તમે આવતા નથી. આજ તમે મારી સામે છો તો મારું કોઈ પુણ્યનું ભાથું હશે, નહીતર તમે આવો નહીં. જન્મ મુનિ જતન કરાહી, અંતકાલ રામ આવત નાહી. જાસુ નામ બલ
शंकर काशी देत सब ही समगति अविनाशी देत सब ही समगति अविनाशी। મારું કોઈ ભાથું હશે કે તમે અંત કાળે આવ્યા, આમ કહી વાલીએ દેહ છોડ્યો છે। વાલીની પત્ની તારા આવીને રુદન કરે છે, ત્યારે રામજીએ તારાને એ તત્વ જ્ઞાન આપ્યું છે। ઉપજા જ્ઞાન ચરણ તબ લાગી, લીનહેસી પરમ ભક્તિ વર માગી। તારાને આત્મજ્ઞાન થતા જ એને ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા છે, ભક્તિનું વરદાન માંગ્યું છે। અને શિવજી માં ભવાનીને કહે છે, ઉમા દારૂ જોશિત કી નાઈ, उमा दारुण जोशित की नाई, सब हीन चावत राम गोसाई। उपजा ज्ञान चरण तब लागी, दिनेशी परम भगति परमागी। હે ઉમા, જેવી રીતે એક કલાકાર કાષ્ટની કઠપૂતળીઓને પોતાની આંગળીઓથી નચાવે, એવી રીતે રામજી આ જગતના બધા જીવોને પોતાની આંગળીઓથી નચાવે છે। કિષ્કિંધા કાંડની આ ઉત્તમ આ અદ્ભુત કથા તારાને ભક્તિનું દાન આપ્યું છે।